નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે। શ્રીલંકાના કોલંબોમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સાથે જ પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરાયા હતા, જ્યાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા હતા। હવે વડાપ્રધાન મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકે સાથે પણ મુલાકાત કરશે અને બંને દેશ વચ્ચે ઉર્જા, રક્ષા કરાર અને ડિજિટલાઇઝેશન સહિતના 10 જેટલા મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને કરાર થશે। સમુદ્રમાં ચીનની દખલગીરી રોકવા માટે આ ડિફેન્સ ડીલ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। મહત્વનું છે કે વર્ષ 2015 બાદ પીએમ મોદીનો આ ચોથો શ્રીલંકા પ્રવાસ છે અને વર્ષ 2019 બાદ પહેલીવાર પીએમ મોદી શ્રીલંકાના પ્રવાસે ગયા છે।